સુરતથી બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની ધરપકડ અને ત્યારબાદ જામીન નકારવા પર ચિંતા વ્યક્ત કરી છે। મહત્વપૂર્ણ છે કે ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારી બાંગ્લાદેશમાં સનાતન જાગરણ મંચના પ્રવક્તા અને ચટગાંવમાં પુંડરીક ધામના વડા છે। ચિન્મય કૃષ્ણદાસને ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચે હજરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયત કરી હતી। નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં આપનું સ્વાગત છે। હું છું નેહલ મોદી। બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને હટાવ્યા બાદ ત્યાં વસતા હિન્દુઓમાં ફફડાટ વ્યાપી રહ્યો છે। હિન્દુ ઘરો અને નાગરિકો પર હુમલા સતત વધી રહ્યા છે અને એક પ્રકારે સામાન્ય ઘટના બની રહી છે। ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટનાઓના અપરાધીઓ હજુ પણ મુક્ત રીતે ફરી રહ્યા છે, જ્યારે શાંતિપૂર્ણ મેળાવડા દ્વારા કાયદેસરની માંગણીઓ રજૂ કરનાર ધાર્મિક નેતા સામે આરોપો લગાવવામાં આવી રહ્યા છે। ભારત સરકારે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે બાંગ્લાદેશ સમેત સનાતન જાગરણ જોટના પ્રવક્તા એવા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ અને જામીન નકારવા પર ભારત સરકાર ચિંતિત છે। અમે દાસની ધરપકડ સામે શાંતિપૂર્ણ વિરોધ કરીને હિન્દુ લઘુમતીઓ પરના હુમલાઓ પર ચિંતા પ્રકટ કરીએ છીએ। મિત્રો, ખૂબ જ રિસર્ચ કરીને આપના માટે આ કોન્ટેન્ટ અમે તૈયાર કરતા હોઈએ છીએ। અમને ખાતરી છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને આપની જાણકારીમાં વૃદ્ધિ થઈ હશે। મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વધાવી લેશો, વિડીયોને લાઇક આપશો, તેનાથી અમારા કાર્યને બિરદાવ્યાનો સંતોષ મળે છે। ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને લઈને કહ્યું છે કે અમે બાંગ્લાદેશના સત્તાવાળાઓને અપીલ કરીએ છીએ કે હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે, જેમાં શાંતિપૂર્ણ સભા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પણ અધિકાર સામેલ છે। ઉલ્લેખનીય છે કે દાસની ધરપકડ એવા સમયે કરવામાં આવી છે જ્યારે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર બાંગ્લાદેશના હિન્દુ સમુદાય પર અત્યાચારના અનેક આરોપોનો સામનો કરી રહી છે।